રાજકોટની પરિણીતા પર મોરબીમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને પીડિતાએ મોરબી પોલીસ સામે આરોપ લગાવતા કહ્યું કે મોરબી પોલીસ ફરિયાદ લેવાને બદલે પીડિતાને હેરાન કરતી હતી। ટંકારાની નાસા સ્કૂલના સંચાલક વિજય ભાડજા, શાળાના નાઇટ લાઇફ કાફેના માલિક મિતેશ ભટ્ટ અને અક્ષર હોમ ડેકોરના માલિક જયદીપ ડાભી સામે આરોપ છે। માએ તમારી સાથે બધું કરી લીધું છે, તમારી સાથે દુષ્કર્મ થઈ ગયું છે, હવે તમારે જયદીપભાઈ કે એમ કરવું જ પડશે। હવે આ એ બેનું છે ને અગાઉનું પ્લાનિંગ હતું। મિતેશભાઈએ જે રીતે મને વાત કરી એ રીતે મને ખ્યાલ આવ્યો। એ સિવાય એક બે જણાને એને કીધું હતું, પણ એ લોકોએ ના પાડી દીધી કે અમે આવું ન કરી શકીએ। એટલે ત્યાર પછી જયદીપભાઈ મારી પાસેથી અલગ અલગ પૈસાની માંગણી કરી। મારા સલૂને આવીને મને મારે, હું પૈસા ન આપું તો। અને મારી દીકરીને જે નાની છે, અત્યારે 8 વર્ષની છે, એને મારી નાખવાની અવારનવાર ધમકી આપે ને મારા ઘર નીચે એસિડની બોટલ લઈને આવતા। આ કારણે થઈ અને અત્યાર સુધી મેં અરજી નહોતી કરી મારી દીકરીને સેફ રાખવા માટે, પણ દિવસે ને દિવસે છે ને એ મારા પર વધારે દુષ્કર્મ કરતા જતા હતા।